નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું આપની સાથે ઝરણા સોની। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ અસામાજિક તત્વો પર બોલાવાઈ રહેલી તવાઈને લઈને। તો મુખ્યમંત્રીના આદેશ બાદ હવે એક્શન મોડમાં આવી ચૂક્યા છે અસામાજિક તત્વો સામે પોલીસ આકરી અને કડક કાર્યવાહી કરી રહી છે। 100 કલાકમાં પોલીસે ગુનેગારો પર સપાટો બોલાવી લીધો છે। પોલીસે કુલ 7612 ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે। કુલ 3264 બુટલેગરોની યાદી પણ તૈયાર કરાઈ છે। હત્યાનો પ્રયાસ કરનારા 2149 ગુનેગારો શામેલ છે। 724 લોકો વિરુદ્ધ લેવાયા છે અટકાયતી પગલાં અને આ કાર્યવાહી હજુ પણ આવનારા સમયમાં જારી રહેશે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ પ્રકારનો મંત્ર ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો હતો અને હવે તેના પગલે મુખ્યમંત્રીના આદેશ બાદ હવે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હવે જે ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે તેના પર એક બાદ એક ગુજરાત પોલીસ એક્શન લેશે। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા હરીન માત્રાવાડિયા અમારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે। હરીન, એક મંત્ર હતો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું અને વસ્ત્રાલમાં થયેલી ઘટના બાદ 100 કલાક આપવામાં આવ્યા હતા ગુજરાત પોલીસને એક યાદી તૈયાર કરવા માટે અને હવે તેના મુદ્દે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। જાણવા માંગીશું શું કાર્યવાહી કરાઈ રહી છે હાલ? બિલકુલ, જે અમદાવાદના વસ્ત્રાલમાં બનાવ બન્યો હતો પરંતુ તેના પડઘા જાણે કે સમગ્ર ગુજરાતમાં પડ્યા હોય તેવી અત્યારે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। જે રીતે ડીજીપી દ્વારા 100 કલાકનો આદેશ આપવામાં આવ્યો હતો કે 100 કલાકમાં સમગ્ર રાજ્યભરના જે જૂના આરોપીઓ છે કે તેમણે એક કરતાં વધુ ગુનાઓ આચર્યા હોય, જુગાર, દારૂ અથવા ખનીજ ચોરી હોય, કેમિકલ ચોરી, આ તમામ જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અસામાજિક તત્વો હોય તેમની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તે સુપ્રત કરવામાં આવી હતી। મહત્વનું છે કે જે યાદી બાદ એટલે કે 100 કલાક વીત્યા બાદ જે સંખ્યા આવી છે કે 7612 જેટલા આરોપીઓ છે સમગ્ર ગુજરાતમાંથી તેમની યાદી તૈયાર થઈ છે। 7612 જેટલા આરોપીઓની યાદીઓ તૈયાર થઈ છે અલગ અલગ જિલ્લાઓ વાઇઝ। તેમાંથી જો ખાસ કરીને વાત કરવામાં આવે તો 3264 બુટલેગરો, 516 જુગારીઓ, આ ઉપરાંત અલગ અલગ જે મિલકત સંબંધી ગુનાઓ છે, શરીર સંબંધી ગુનાઓ છે તેવા અલગ અલગ ગુનેગારો છે તેમને બાયફર્ગેશન કરવામાં આવ્યા હતા। તેના ઉપર અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જે રીતે 10 જેટલા આરોપીઓ છે તેને હદપાર કરવામાં આવ્યા છે ને 724 લોકો વિરુદ્ધ છે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 16 જેટલું જે ગેરકાયદેસર મકાનો છે કે જ્યાં ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે। ઉપરાંત 81 જે વીજ ચોરી કરતા કનેક્શનો છે તે દૂર કરવામાં આવે છે। આવનારા દિવસોમાં હજી પણ અંદાજે 100 જેટલા જે આવા આરોપીઓ છે તેમની ઉપર પાસાની કાર્યવાહી થશે। 120 જેટલા આરોપીઓ છે તેમને હદપાર કરવામાં આવશે। 265 જેટલા આરોપીઓ છે તેના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવશે અને હજી પણ 200 જેટલા જે છે તે ડિમોલેશન કરવામાં આવશે। એટલે મહત્વનું છે કે જે રીતે સમગ્ર રાજ્યમાં આ પ્રમાણે અસામાજિક તત્વો છે કે જેમના દારૂ, જુગાર અને અન્ય જે અલગ અલગ પ્રવૃત્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિ સંકળાયેલા છે તેમના વિરુદ્ધ હવે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને તેના જ ભાગરૂપે પોલીસ સ્ટેશન વાઇઝ જે છે તે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી છે। કલેક્ટર, નગરપાલિકા હોય, કલેક્ટર હોય, કોર્પોરેશન હોય, તમામને જે પત્રો લખી આવા આરોપીઓના નામ આપી અથવા તો જે પણ વીજ કંપનીઓ લાગતી હોય તેમને પોલીસ દ્વારા એક યાદી તૈયાર કરવામાં આવી છે અને આરોપીઓના જે ગેરકાયદેસર વીજ કનેક્શન છે અથવા એએમસીને આપેલા અથવા અન્ય મહાનગરપાલિકાને આપેલી જે યાદી છે તેમના દ્વારા તબક્કાવાર છે તમામ જે આવા આરોપીઓ છે તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે અને ડિમોલેશનની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, આભાર હરીન। તો હવે ડિમોલેશનની કાર્યવાહીની સાથે સાથે તવાઈ બોલાવવામાં આવી રહી છે। અસામાજિક તત્વોનો આ ડર જે છે તે ડામવાનો છે અને તેના માટે લગાતાર ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સતત મુખ્યમંત્રી પણ આ મુદ્દે ગુજરાત પોલીસ પાસેથી અપડેટ રહી રહ્યા છે અને હવે જો પણ કોઈ પણ જાતના અસામાજિક તત્વો આતંક ફેલાવવાની કોશિશ કરશે તો તેમની ખેર બિલકુલ નથી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે આદેશ આપ્યો અને ગુજરાત પોલીસ તુરંત આવી ગઈ છે એક્શનમાં। વસ્ત્રાલની ઘટના ઘટ્યા બાદ હવે લગાતાર તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કુલ 724 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। કુલ 7612 લોકોના એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 3264 બુટલેગરો છે અને 516 જુગારીઓ છે। આ લિસ્ટેડ બુટલેગર જે છે અને જુગારીઓ છે જે લોકોમાં આતંક અને ડર ફેલાવવાનો કોશિશ કરી રહ્યા હતા। હત્યાનો પ્રયાસ કરનારા 2149
49 ગુનેગારોનું પણ એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 958 મિલકત સંબંધિત ગુનેગારો છે જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તેમાં એ તમામ હિસ્ટ્રી શીટર્સ હશે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 545 અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો છે. કુલ 59 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. અમદાવાદના 25, ગાંધીનગરના 6 આરોપીઓને પાસામાં ધકેલાયા છે. તુરંત પોલીસ આવી ગઈ છે એક્શનમાં અને કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. જે લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓ તડીપાર પણ થઈ ચૂક્યા છે. 724 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવાઈ ચૂક્યા છે. આ તમામ જે આરોપીઓ છે જેઓ કોઈને કોઈ ગુના હેઠળ સંડોવાયેલા હતા તેમની એક યાદી તૈયાર કરવામાં આવી અને સાથે જ કેટલાક ગુનેગારો જે છે તેમના ઘર પર તવાઈ બોલાવી ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો કેટલાકના વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા છે. 100 પાસા, 120 તડીપાર, 265 સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. 200 જેટલા ગેરકાયદે દબાણો પણ હટાવવામાં આવશે. 225 જેટલા ગેરકાયદે વીજ જોડાણો પણ દૂર કરવામાં આવશે. કુલ 7612 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને હવે એક બાદ એક એક્શનના પગલાં જે છે તે હાલ ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે.